જય ગુરુ ગીગેવ શ્યામજી બાપુ। ગુરુ પૂર્ણિમા આવી રહી છે તો ગુરુનું ચરણમાં આજ આ આપા ગીગાના પરચાનો એક સરસ મજાનો પ્રસંગ મૂકું છું। ખાસ આ પરચા ઉપરથી એક વાત કહેવાનું મન થાય કે ગુરુ એવા બનાવવા કે જે સુપાત્ર હોય, અને સુપાત્ર ઓળખાય કેવી રીતે, ગુરુની પરખ કેવી રીતે થાય, ગુરુને કેવી રીતે ઓળખી શકાય, ગુરુ કેવા હોય, જે પરમ તત્વને જાણનારા છે, જેનો સતની સાથે તાર છે, સતગુરુ છે, તે કેવા હોય। શું મોટા મોટા મહેલોની અંદર બિરાજમાન સતપાત્ર હોય છે? શું ઉજળા કપડાં પહેર્યા હોય, ગમે તે કલરના પહેર્યા હોય, લાંબી જટાઓ હોય, 4-5 શિષ્યો એના ચરણ દબાવતા હોય તો એમને સંતની પદવી આપી શકાય, એમ સ્વીકારી શકાય? ખરેખર સંત જો એના ચહેરા ઉપરથી ખ્યાલ આવે છે, ચહેરો ચમકતો ચહેરો હોય છે, ચમકતો કપાળ હોય, એ તો એનું ભાગ્ય, એનું પ્રારબ્ધ ચમકતું હોય। પણ સંત કેવા લિબાસમાં હોય, સંતની કરણી કેવી હોય, સંતની રેણી કેવી હોય, એ જો જાણવું હોય તો આજ અમારા આપા ગીગાના પરચા ઉપરથી જોવા મળશે, એના પ્રસંગ ઉપરથી ખ્યાલ આવશે। તો ચાલો આપણે આગળ વધીએ કે આપા ગીગા જ્યારે ચલાળાથી નીકળ્યા ત્યારે આપા દાનાએ તેમને 108 ગાયો આપી હતી, અને ચલાળા થોડો સમય રહ્યા પછી એ આંબા ગામના પાદરે આવ્યા છે, સીમમાં આવ્યા છે। એ વખતે બરોબર ચોમાસું જામ્યું છે, ચારેય બાજુ ધરતીએ જાણે લીલી ચુંદડી ઓઢી હોય એમ, અને આકાશ સાથે વાતો કરતી હોય, ગીતો ગાતી હોય એવું લાગે છે। અને ગાયું શત્રુજીના કાંઠે લીલું ઘાસ ચરે છે, આનંદ માણે છે। ગાયોના ચહેરા ઉપર, ગાયોની આંખો ઉપર, ગાયોના કાન ઉપર મન મોહી જાય એવો આનંદ છલકાય છે। આપા ગીગા પણ પોતાની ગાયો ખુશ તો એ પણ ખુશ। આપા ગીગા પણ ભગવાનની ભક્તિમાં મસ્ત। આમ તો બાળપણથી જ ગાયો પોતાની રીતે ચરતી હોય, આપા ગીગા પોતાની રીતે ભક્તિ કરતા હોય, માળા કરતા હોય, કોઈ દિન દુખી આવે તો એની સેવા કરતા હોય, એનો સ્વભાવ। તો આજ ઘટના એવી બની છે કે બરોબર શત્રુજીના કાંઠે શત્રુજીનું જળ વહે છે, કલવલાટ અવાજ આવી રહ્યો છે, પંખીઓ બધા કલરાવ કરી રહ્યા છે। બપોર પેલાનો સમય છે। આપા ગીગા પોતાની સમાધિમાં મસ્ત બન્યા છે। શત્રુજીના કાંઠે એક ચીપર ઉપર, એક પથ્થર ઉપર આપા ગીગા માળા ફેરવા બેઠા છે, અને માળા કરતા 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 આપાની લે સતની સાથે લાગી ગઈ છે, જાણે આપા સમાધિમાં ગરકાવ કરી ગયા છે। અને એમના ગોવાળો, એમના સાથી સાધુઓ શત્રુજીમાં નાહવા માટે પડ્યા છે। એ નાહવા પડ્યા અને નાહવામાં એવા મસ્ત થયા, એવા મસ્તીએ ચડ્યા, એવો આનંદ લૂંટવા લાગ્યા કે એ પણ એક જાતની સમાધિમાં લાગી ગયા। એમને પણ બીજું કંઈ દેખાતું નથી, એ પોતાની આનંદ સમાધિમાં મસ્ત ગિરોલ છે, સ્નાન કરી રહ્યા છે, અને આ બાજુ ગાયું ચરવામાં મસ્ત છે, એની મસ્તીમાં છે। ગાયો પણ ભાન ભૂલી અને શત્રુજી નદીના કાંઠે ક્યાડા પટેલ કણબીની વાડીમાં બરોબર વાડ જામ્યો છે, આખી વાડીમાં વાડ વાવ્યો છે, અને વાડ બરોબર જામ્યો છે, અને ગાયું એ વાડમાં ચડી
108 ગાયો. હું બાકી રહે? આખો વાડ ખેદાન મેદાન કરી નાખ્યો, આખો વાડ બગાડી નાખ્યો. અચાનક એ કણવી પટેલના પિતાશ્રી બાપુજી એમના બાપા ડાયા પટેલ ત્યાં આવી પહોંચે છે અને ક્રોધમાં લાલ પીળા થઈ જાય છે. ગાયું તો આખો વાડ ખેદાન મેદાન કરીને વાડમાં બેસી ગઈ છે. ડાયા પટેલ કદાચ હવે ગાયોને કાઢે તો પણ કંઈ થાય એમ નથી. આખો વાડ બગડી ગયો છે. તેમનો ક્રોધ સમાતો નથી અને એ લેખે પણ છે. નાના છોકરાઓની જેમ પાળી પૂછીને મોટા કરેલા છોડવા જો રગદોળાઈ જાય તો 12 મહિનાની કમાણી રોળાઈ જાય, અને જો કોઈની આંખો સામેની કમાણી રોળાઈ જાય તો ક્રોધ આવે એ તો લાજમી છે. ડાયા પટેલ હાથમાં પરોણો લઈ અને જ્યાં આપા ગીગા બેઠા છે ત્યાં જઈ અને મળ્યા આપા ગીગાને ગમે તેમ કહેવા, એ આંખો બંધ કરીને મસ્ત બેઠો છે, તને કઈ શરમ બરમ છે કે નહીં? આ તારી ગાયો મારો વાડ આખો રગદોળે છે, ઊભો થાછો કે ઠોકું પરોણો? આપા ગીગા પોતાની માળામાં મસ્ત છે. માળા પૂરી થઈ, માળાનો મેર આવ્યો એટલે આપા ગીગાએ ધીમેથી આંખો ખોલી કે ભાઈ શું થયું? એકદમ હળવાશથી એના ચહેરા ઉપર કોઈ રંગ બદલાતો નથી. ડાયા પટેલ કહે છે, પાછો વિવેકી બને છે? આ જોતો નથી આંધળો છો? તારી ગાયોએ મારું આખું ખેતર, આખો મારો વાડ રમણ ભમણ કરી નાખ્યો છે. આપા ગીગા ઊભા થઈને જુએ છે તો ખરેખર ડાયા પટેલનું ખેતર, એનો વાડ આખો રમણ ભમણ થઈ ગયો છે. ગાયો નિરાતે ખાઈને મદમસ્ત થઈને પડામાં બેઠી છે. આખા પડામાં વાડનો એક પણ છોડ ઊભો હોય સીધો એવું કંઈ દેખાતું નથી. ડાયા પટેલ વધારે ગુસ્સે થાય છે. આપા ગીગાને કહે છે કે આના નુકસાનના ફદિયા કોણ આપશે? આની ભરપાઈ કરો અને પછી આગળ વધો. ખરેખર ડાયા પટેલ હાચેમાં છે અને આપા ગીગા પણ એની વેદના સમજે છે. આપા ગીગાએ હળવેકથી ડાયા પટેલને કહ્યું કે ડાયા પટેલ, અમારી પાસે પૈસા તો ક્યાંથી હોય? અમે તો રમતા ભમતા સાધુ ગાયો લઈને નીકળ્યા છીએ. ક્યાં રોકાવું એ અમને ખબર નથી. આપ કહો તો અમે આપની ભરપાઈ કરવા માટે હું અને અમારા સાધુડા અહીં રોકાઈ છીએ. આપ અમને સાથી તરીકે રાખો. અમે સાથી તરીકે તમારું કામ કરીશું અને ત્યાં સુધી કરીશું કે જ્યાં સુધી તમારું નુકસાન ભરપાઈ ન થઈ જાય. ત્યાં સુધી અમે મહેનત મજૂરી કરીશું અને આપનું નુકસાન ભરપાઈ થાય પછી જ અમે અહીંયાથી રજા લઈશું. ત્યાં સુધી અમારી ગાયો આ શેત્રુંજીને કાંઠે નદીઓના નાળે ચરશે અને અમે ઝૂંપડા બાંધીને અહીં જ રોકાશું. ડાયા પટેલને હવે વાત કંઈક ગળે ઉતરે છે. ભગત પર એને ભરોસો પણ બેસે છે કે છે તો સાધુ હૃદય, પણ પોતાનું નુકસાન કોણ જાતું કરે બાપ? એટલે ડાયા પટેલ તેની સાથે સંમત થાય છે અને કહે છે કે જોજો હો પાછા ફરી ન જતા. જ્યાં સુધી મારું આ વળતર તમારાથી ચૂકવાય નહીં ત્યાં સુધી તમારે અહીં સાથી તરીકે રહેવું પડશે. આપા ગીગામાં મંજૂરી આપી અને સંમત થયા. પછી
આપા ગીગા ત્યાં રોકાય છે, ઝૂંપડા બાંધીને રહે છે અને ડાયા પટેલના ખેતરનું કામ કરે છે. ગાયો શેત્રુજીના કાંઠે ચરે છે. આપા ગીગા અને સાધુઓ દિવસે ડાયા પટેલનું કામ કરે છે, ખેતી કરે છે, વાડની સેવા કરે છે અને રાત્રે પ્રભુનું ભજન કરે છે. હા, કામ કરતા કરતા તો ખરું છે, પણ વધારે કે છે ને કે આપણે હાથથી કરશું ઘરના કામ, મુખથી ભજશું સીતારામ. અને સીતારામ ભજતા ભજતા જે કામ થાય એ કામ 16 થાય. હવે આ છે, મેં મૂળમાં વાત કરી હતી ને કે સંત કેવા હોય, તો સંત આવા હોય કે જો કોઈનું નુકસાન થયું પોતે સાથી રહેવા પણ તૈયાર થઈ જતા હોય. જો કોઈની સામે બાહ્યું છેડાવે એવા સંત ન હોય. સંત કોઈની સામે બાહ્યું ન છેડાવે. સંત દરેકની કરુણા સમજે, દરેકની વેદના સમજે. એટલે તો કહ્યું છે કે સંત કેવા હોય, તો કે સંત અગરબત્તી જેવા હોય, પોતે બળે પણ બીજાને સુગંધ આપે. સંત ક્યારેય કોઈનું હિત ન વિચારે, અહિત ન વિચારે. સંત હંમેશા હિત જ વિચારે. સંત બીજાના હિત માટે, બીજાના ખુશી માટે પોતે ગમે તે દુઃખ સહન કરવા તૈયાર થઈ જાય. જ્ઞાની અને સંતમાં આટલો ફેર હોય છે. જ્ઞાની કોઈના દુઃખે દુઃખી ન થાય અને કોઈના સુખે સુખી પણ ન થાય. કેમ કે એને જ્ઞાન છે કે કરવો કરાવવાળો તો ઉપરવાળો છે. આપણે શું દ્રષ્ટા બનીને જોવે, પણ સંત દ્રષ્ટા બનીને ન જોવે. કોઈના દુઃખનો ભાગીદાર બને. જરૂર પડે તો પોતાનું પુણ્ય આપીને પ્રકૃતિથી વિરુદ્ધ કોઈના ભાગ્યમાં ન હોય એ પણ આપી શકે. એટલે આ છે સંતની ઓળખાણ. અને આપા ગીગાએ અહીં પોતાના આચરણથી સંતની સાબિતી પૂરી. હવે આપા ગીગા સેવા કરે છે. વાડ ધીરે 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 પાછો ઊભો થઈને અને પોતાની કોળાણમાં આવે છે. ફૂલો ફાલ્યો છે. વાડ જોઈને ડાયા પટેલની આંખો ટાઢી થાય છે અને સાધુ ચરિત્ર જોઈને આપા ગીગા પ્રત્યે પણ એને હવે જે ક્રોધ હતો એ જતો રહ્યો છે. એના ઉપર માન થયું છે. પણ જ્યાં સુધી એનું વળતર પૂરું ન થાય ત્યાં સુધી છોડાય તો નહીં ને. હવે એને આપા ગીગાનો સહવાસ ગમવા મળ્યો છે. સંત સમાગમ કોને ન ગમે. હવે ધીરે ધીરે ડાયા પટેલ પણ સાધુ હૃદયના થવા લાગ્યા છે અને આપા ગીગા પ્રત્યે અતિભાવ અને અતિમાન થયું છે. ધીરે 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 વાડ મોટો થયો, વાડ પાક્યો છે. એકવાર આપા ગીગા પૂછે છે કે ડાયા પટેલ, શું લાગે છે આ વાડ જોઈને તમને? આમાં કેટલો ગોળ થશે? એ સમયમાં ગોળ વજનથી ન મપાતો, માટલાથી મપાતો. લગભગ એક સરખા કુંભારના માટલા હોય ગામમાં, એટલે કેટલા માટલા થાય છે એ ગણાતું. એટલે એ પ્રમાણે ડાયા પટેલે કહ્યું કે વાડ છે તો બહુ સરસ, 500 માટલા તો થાય જ. મને એવું લાગે છે 500 તો થઈ જાય. હું વાત કરો છો? કેમ કે ડાયા પટેલે પણ એની ધારણા કરતાં પણ થોડા વધારે માટલા મૂક્યા. વાડ જોઈને એમ થતું 500 ક્યારેય થાય નહીં, પણ છતાંય વાડ જોઈને એમ થતું કદાચ 500 થાય. એટલે 500 તો થશે. એની ખરેખર જમીનની એટલી બધી કેપેસિટી નહોતી દર વર્ષ, પણ આ વર્ષનો વાડ કંઈક અલગ છે. કેમ કે સંતોએ છેવો છે આ વાડને. આપા ગીગા કે અચ્છા તો 500 થી ઉપર થાય તો? ના ના ના, ઉપર તો ન થાય, 500 માણમાં થાય. અને થાય તો
ન થાય આપા. થાય તો ગાયોને ચરાવી દેવાનું પાકું. એક પણ વિચાર કર્યા હોય પાકું થાય જ નહીં. 500 ચાલો 500 તો મેં તો વધારે કીધું હતું. 500 ઉપર થાય તો ગાયોને ચરાવી દેવા. ગોળ પાક્યો, સ્વાડ પાક્યો, ગોળ બનાવવાની તૈયારીઓ થઈ, કઢાઈ મુકાણ, માટલા પછી માટલા, માટલા પછી માટલા, માટલા પછી માટલા ભરાવા માંડ્યા. 500 માટલા ભરાઈ ગયા. બીજા કુંભાર પાસેથી મંગાવ્યા. કુંભાર પાસે પણ ખલાસ થઈ ગયા. ઘરે ઘરે પાણી ભરેલા માટલા ખાલી કરવામાં આવ્યા ગામમાંથી, અને એ માટલા ભરવામાં આવ્યા. 800 માટલા ગોળના ભરાઈ ગયા. તોય હજી અડધાથી ઓછો, એટલે કે 40% જેવો વાડ હજી ઊભો છે. કદાચ 1200-1300 ભરાઈ જાય. પણ ડાયા પટેલ કે હવે બસ 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 બસ. ડાયા પટેલ લાકડીની જેમ આપા ગીગાના ચરણમાં પડી ગયા અને કહ્યું કે હે આપા, આપ તો સંત છો, આપ મને ક્ષમા કરો. આપને મેં ગમે તેમ કહ્યું, આપનું અપમાન કર્યું, આપ મને માફ કરો. મેં આપને ઓળખ્યા નહીં બાપા, મેં આપને ઓળખ્યા નહીં આપા. આપા ગીગાએ ડાયા પટેલના 2 હાથ પકડી લીધા કે પટેલ, અમે સાધુ, અમે સંત, અમે સાધુ, અમારી વળી માન અને અપમાન શું? તમારું નુકસાન થયું હતું, અમે સેવા કરી, અને ગવત્રીઓના પુણે આજે આ વાડ થયો છે. આપા, મેં તો 500 માટલાનું જ કહ્યું હતું. આ 500 માટલા મારા, બાકીના 300 ડાયા પટેલે દાનમાં આપી દીધા. અને જે બીજો 40% જેવો વાડ ઊભો હતો, એ વાડ ગાયોને ચારવા છૂટો મૂકી દીધો. અને ડાયા પટેલે કહ્યું કે આપા, આ જમીન છે ને એ હું આપના નામે કરી દઉં છું. આપા ગીગા કે રેવા દો પટેલ, અમે વળી સાધુડા, અમારે ક્યાં રહેવું એ અમને ખબર નથી, અને અમે આ જમીન અને ખેતરોને વળી શું કરીએ? પણ ડાયા પટેલે આપા ગીગાને ખૂબ વિનંતી કરી. ત્યારે આપા ગીગાએ ડાયા પટેલના દીકરાને કંઠી બાંધી અને એ જમીન ડાયા પટેલના દીકરાને અર્પણ કરી. ડાયા પટેલનું પણ માન રહી ગયું, અને આપા ગીગાએ એ પણ એ જમીન ન લીધી. ત્યારથી આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત ચાલે છે. જ્યાં જ્યાં સંતના પગલા પડે ત્યાં અતિ પાવન થઈ જવાય, ત્યાંની ભૂમિકા પાવન થઈ જાય, ત્યાંનો મલક પાવન થઈ જાય, ત્યાંનો મનખો પાવન થઈ જાય. ડાયા પટેલનો તો જન્મારો સુધરી ગયો. આવી છે અમારે આપા ગીગાની સત્તાધારના સંતોની પરંપરા, અને એને જ સંતો કહેવાય. સંતો એકદમ સાદા હોય, સંતોને ઓળખવા મુશ્કેલ પડે. એક બીજા સંતની આપણે આવતા ભાગમાં વાત કરવી છે. ચાપરડાના સુરા ભગતની, કે જેમણે ડાબલાનો વેશ પહેરતા, એમની વાત પણ આપણે વિસ્તારથી આગળના વિડીયોમાં કરીશું. અત્યારે જય આપા ગીગા, જય શ્યામજી બાપુ.